જમીન વિવાદને લઈ જાવંત્રી ગીરમાં રક્તરંજિત ઘટના બની છે। ફાયરિંગ બાદ પેટ્રોલ બોમ્બથી ઘર છે તે સળગાવ્યું। તાલાળા પોલીસે 4 આરોપીઓને અત્યારે દબોચ્યા છે। સર્વેલન્સની ટીમો છે તે મુખ્ય સૂત્રધારની અત્યારે શોધમાં છે। 56 વીઘા જમીનને લઈને બે પક્ષો વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો। પોલીસ બંદોબસ્તી વચ્ચે આ જમીન છે તે ખુલ્લી કરવામાં આવી હતી। તેનો ખાર રાખીને અન્ય પક્ષે હુમલો કર્યો હતો, જેમાં એક વૃદ્ધ છે તે ગંભીર રીતે દાઝી ગયા હતા। ગીર સોમનાથના તાલાળાના જાવંત્રી ગીર હત્યાકાંડનો મામલો। જમીન વિવાદને લઈ જાવંત્રી ગીરમાં રક્તરંજિત ઘટના બની છે। ફાયરિંગ બાદ પેટ્રોલ બોમ્બથી ઘર છે તે સળગાવ્યું। આગ લાગતા પરિવાર જીવ બચાવવા ભાગ્યો। વૃદ્ધ ફસાઈ ગઈ અને આગના લપેટની અંદર તેમનો પણ જીવ ગયો। 75 વર્ષીય વૃદ્ધના કરુણ મોતથી સમગ્ર પંથકની અંદર અત્યારે ચકચાર મચી। હત્યાની ઘટના બાદ તાલાળા પોલીસના રાત દિવસ ધામા એસપી જયદીપસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ અત્યારે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી। તાલાળા પોલીસે 4 આરોપીઓને અત્યારે દબોચ્યા છે, ત્યારે 6 શંકાસ્પદ આરોપીઓની પૂછપરછ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। આ જે ઘટના બની હતી આ ઘટનાને લઈ એ પડઘાએ પૂરા પંથકમાં પડ્યા છે, તો સાથે જ એલસીબી, એસઓજી અને સર્વેલન્સની ટીમો છે તે મુખ્ય સૂત્રધારની અત્યારે શોધમાં છે। આ જે ઘટના બની હતી કે જે ઘટનાની અંદર જમીન વિવાદને લઈ આ અત્યારે તાલાળાના એક ગામની અંદર અત્યારે રક્તરંજિત આ જે છે માહોલ બન્યો છે ગામની અંદર, જાવંત્રી ગામની અંદર આ જે ઘટના બની છે, જેમાં ફાયરિંગ અને બાદમાં એ પેટ્રોલ બોમ્બથી ઘર સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। ઘર સળગતા જ એ પરિવાર છે તે બચાવ માટે બહાર નીકળ્યો અને 75 વર્ષીય વૃદ્ધ છે તે આ આગની લપેટમાં પોતાનો જીવ છે તે ગુમાવ્યો હતો। આજે આખી ઘટના છે તેને લઈ આખા વિસ્તારમાં ત્યારે ચકચાર મચી ગઈ છે। ત્યારે વધારે માહિતી માટે સંવાદદાતા હાર્દિક વાળા મારી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। હાર્દિક, જે રીતના આખી ઘટના બની છે આ ઘટનાને લઈ પોલીસ દ્વારા અત્યારે કેવા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે અને આખો આ વિવાદ શું હતો? ચોક્કસથી કૃણાલ, જે તાલાળાનું જાવંત્રી ગામ છે અને જાવંત્રી ગામમાં 56 વીઘા જમીનને લઈને બે પક્ષો વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો। આ વિવાદ છે તે કોર્ટની અંદર પહોંચ્યો હતો અને આ ગઈ 19 તારીખે કોર્ટે એક પક્ષ તરફ ચુકાદો આપ્યો હતો અને પોલીસ બંદોબસ્તી વચ્ચે આ જમીન છે તે ખુલ્લી કરવામાં આવી હતી। તેનો ખાર રાખીને અન્ય પક્ષે આ જે યુવક ઉપર જેના ઘર છે તેના ઉપર હુમલો કર્યો હતો, એટલે કે કહી શકાય કે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ઘરને જે સળગાવવાની કોશિશ છે તે કરી હતી, જેમાં એક વૃદ્ધ છે તે ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। 2 દિવસ બાદ એ જે વૃદ્ધ હતા તે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। જ્યારે આ સમગ્ર મામલાની અંદર પોલીસે હાલ 4 ઈસમોની ધરપકડ છે તે કરી છે અને એનું રિકન્સ્ટ્રક્શન છે તે પણ કરાવવામાં આજે આવશે। એટલે કહી શકાય કે આ જે આખો મામલો હતો તેને લઈને પોલીસને 4 આરોપી પકડવાની સફળતા મળી છે। જી કૃણાલ। જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો જે રીતના 4 આરોપીઓને પોલીસ અત્યારે દબોચી લીધા છે, બીજાની પૂછપરછ છે ત્યારે ચાલુ છે। આખા પંથકમાં આ ઘટનાની અત્યારે ચકચાર મચી ગઈ છે। જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર શું મોટો ખુલાસો થાય છે।